टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે 4 અલગ અલગ મુદ્દાઓની વાત કરીશું. પહેલો મુદ્દો સુરતમાં વરસેલા સાંબેલાધાર વરસાદનો છે. વરસાદના કારણે લોકોને કેવી મુશ્કેલી પડી તેની વાત કરીશું. બીજો મુદ્દો સાબરકાંઠામાં વરસાદના કારણે થયેલી તારાજીનો છે. ત્રીજો મુદ્દો વિસાવદરની પેટા ચૂંટણીમાં આપને અને ગોપાલ ઇટાલિયાને જીતાડવામાં બીજેપીના કયા નેતાનો હાથ છે તેની વાત કરીશું. અને ચોથો મુદ્દો એક તરફી પ્રેમમાં પાગલ યુવતીએ કેવી રીતે ગંભીર ગુનો આચર્યો તેનો છે. પણ સૌથી પહેલા વાત કરીએ વરસાદના કહેરની જેણે સુરતને ઘમરોડી નાખ્યું. દર વખતે ચોમાસામાં પાણી ભરાય છે અને દર વખતે તંત્ર એવા દાવા કરે છે કે હવેથી પાણી નહીં ભરાય. તંત્ર દાવા કરે છે કે પાણી ન ભરાય તેના માટે યોગ્ય કામગીરી કરીશું. દર વખતે બેઠકોનો દોર ચાલે છે પરંતુ પાણી ન ભરાય તે માટે કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી અને તેના જ કારણે સુરત શહેર ફરી એકવાર ડૂબ્યું છે. વરસાદ એવો આવ્યો કે બધું જ જળમગ્ન થઈ ગયું. આખા શહેરને વરસાદે એવું ઘમરોડ્યું કે લોકોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો. તંત્રની બેદરકારીના કારણે અનેક લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. વરસાદના કારણે સુરતવાસીઓની કેવી હાલત થઈ તેની એક એક તસવીર અમે આપને બતાવીશું. સુરતના કતારગામ વિસ્તારમાં રસ્તા ઉપર કેડસમા પાણી ભરાઈ જતા રીતસરની હોડીઓ તરતી જોવા મળી. અમે સુરતમાં રસ્તા પર ભૂવાનું સામ્રાજ્ય છે. તેવામાં વાહન ચલાવી શકાય તેવી સ્થિતિ તો પહેલેથી જ ન હતી. તેવામાં વરસાદે જાણે તંત્રની લાજ રાખી કે અહીં ભલે વાહન ન ચલાવી શકાય પણ હોડી તો તરી શકશે. સુરતમાં બેઝમેન્ટમાં જેમની દુકાનો આવેલી હતી તે દુકાનદારોની તો દશા જ બેસી ગઈ. આ દ્રશ્યો સુરતના વરાછા પોલીસ સ્ટેશનની સામે લેપટોપની દુકાનમાં 12 ફૂટ પાણી ભરાઈ જવાના કારણે દુકાન માલિકને 1.5 કરોડથી વધારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો. દુકાનની અંદર 150થી વધુ લેપટોપ, કમ્પ્યુટર અને પ્રિન્ટરનો સામાન હતો. દુકાનદાર હજુ તો કંઈ વિચારે તે પહેલા જ પાણી દુકાનમાં ઘૂસવા લાગ્યા અને થોડીક જ મિનિટોમાં આખી દુકાન પાણીથી ભરાઈ ગઈ. દુકાનદારોને પોતાનો સામાન બહાર કાઢવાની પણ તક ન મળી, જેને લઈ દુકાનના માલિક તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે મહાનગરપાલિકાએ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરી, જેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી દુકાનોમાં ઘૂસી ગયું. જો તંત્રએ પહેલેથી જ એલર્ટ આપ્યું હોત તો કદાચ આ દુકાનોનો સામાન સલામત જગ્યાએ ખસેડી શકાયો હોત. પરંતુ તંત્રની અણઆવડત અથવા નિષ્કાળજીના કારણે આજે દુકાનદારોને કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. બીજી તરફ રિંગ રોડ પર આવેલું ટેક્સટાઇલ માર્કેટ પણ પાણી થઈ ગયું. આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે અહીં હાલત કેટલી ગંભીર છે. પાણી સીધું જ બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં ઘૂસી જતા વેપારીઓનો બધું જ સામાન પલળી ગયું. હવે આ સામાન ફેંકી દીધા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અહીં 1000થી વધારે દુકાનો પાણીમાં ડૂબી ગઈ, જેના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે વેપારીઓને કેટલું મોટું નુકસાન ગયું હશે. વરસાદની સાથે સાથે અહીં લોકો પણ રડ્યા. આ વરસાદમાં તેમના આંસુ જોઈ શકે તેવું કોઈ ન હતું. પોતાના ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે સુરતની અક્ષરધામ સોસાયટીના એક વૃદ્ધા રીતસરના રડી પડ્યા. ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીત કરતી વખતે તેમની આંખો ભરાઈ આવી. કારણ કે પાલિકા દર વર્ષે એવા આશ્વાસનો આપે છે કે હવેથી પાણી નહીં ભરાય, પરંતુ આ વખતે પાણી ભરાઈ જતા ઘરની હાલત ખૂબ જ દયનીય બની ગઈ. ઘરના ખૂણે ખૂણામાં વરસાદનું ગંદુ પાણી ભરાઈ ગયું. ન્યૂઝ કેપિટલની વાતચીતમાં વૃદ્ધાએ શું કહ્યું તે સાંભળશો તો તમારી આંખો પણ ભરાઈ આવશે. તમે ઘરનો સામાન હતો કઈ રીતે ક્યાં મૂક્યો છે અને કેવી સેફટી કરી છે? પરાઈને જા માળિયા ઉપર મૂક્યું બધું. પલ્લું છે તો પલળી ગયું હોય. જે ચોક્કસ છે એટલે કે લોકો છે તે પણ મુશ્કેલીમાં છે. અહીંયા જે ઘરમાંથી પાણી ન આવે તે માટેની વ્યવસ્થા છે તે પણ લોકો જે કરી રહ્યા છે. આંખમાંથી જે આંસુઓની ધારા છે વહી રહી છે. બસ આ માટે રડો છો? પાણી આવ્યું એટલે પાણી તો થોડી વારમાં નીકળી જશે, આમાં રડવાનું ના હોય.
શું કહેશો પાલિકાને, શું કહેશો? એને કેવું સારું કરાવો એમ બીજું હું કઈ આમાં મારી રહેવું કેમ? સરકારે ચોમાસા પહેલા એવું કીધું હતું કે પાણી નહીં આવે, કામગીરી કરી છે, હવે પાણી આવ્યું છે, સરકારને શું કહેવાનું? સરકારને કહેવાનું હવે આ બધું સારું કરાવો, નકર આમનામ અમારે તો શું કરવું? અમારી આ પરિસ્થિતિ કેવી છે હાવ. સુરતના પૂણા ગામ વિસ્તારમાં આવેલી અક્ષરધામ સોસાયટીના મોટા ભાગના મકાનો જળમગ્ન થઈ ગયા છે. ઘરમાંથી ડોલો દ્વારા પાણી ઉલેચવા માટે લોકો મજબૂર બન્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે કેવી પરિસ્થિતિ પેદા થઈ તે તમે આ તસવીરોમાં જોઈ શકો છો. લાકડાના બેડ નીચે ઈંટો મૂકી દેવી પડી, જ્યારે બીજો સામાન રસોડાના પ્લેટફોર્મ પર મૂકવો પડ્યો. ઘણા લોકોના મકાનોમાં તો ગેસના બાટલા સહિત ઘરવખરી તરવા લાગી. વાહનો પણ અડધા ડૂબી ગયા. એવું કહેવાય છે કે કોર્પોરેશનના નગરોળ તંત્રએ ડૂબાડી દીધા, કારણ કે વર્ષોથી સુરતમાં આ પરિસ્થિતિ છે. તેમ છતાં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી અને તેના કારણે લોકોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે. જે લોકોના મકાનોમાં પાણી ભરાઈ ગયું તેમનું શું કહેવું છે તે પણ સાંભળો. ઘરનું અનાજથી લઈને તમામ જે વસ્તુઓ છે તે ઉપર ચડાવી દેવામાં આવી છે. આ સીધા દ્રશ્ય જોઈ શકો છો. પલંગ પર પલંગ મૂકી અન્ય સામાન છે તેની અંદર મૂકવામાં આવ્યું છે. જેમનું ઘર છે તે વ્યક્તિ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. વડીલ, શું નામ તમારું? જગદીશભાઈ, કેટલી તકલીફ પડે જ્યારે વરસાદ આવે, આ પાણી ભરાય, તકલીફ કેટલી પડે? બહુ તકલીફ પડે, વધારે તકલીફ પડે. બધું સામાન આ બધું ખરાબ થઈ જાય. ઉપર છોકરાને સ્કૂલ જવું પડી જાય, જવું હોય તો જઈ ન શકીએ અને નુકસાન થઈ જાય, સામાન બગડી જાય, બધી વસ્તુ અમારે ફેલ થઈ જાય. કેટલી હાલ કેટલી મુશ્કેલી છે? અનાજ ને બધું કઈ રીતની પરિસ્થિતિમાં છે? અનાજની બધી વસ્તુ તો ઉપર નથી દીધી, બીજાને રૂમે ખાવા પીવાનું ઉપર કરી નાખ્યું અને કઈ રંધાય એવું તો છે જ નહીં. પાણી ઉતરીને ક્યાં સુધી. કેટલા વર્ષથી આ પરિસ્થિતિ જોવા? અમે તો 20-22 વર્ષથી જોયું પાણી. અમારા દર વર્ષે પાણી આવી જાય ચોમાસામાં. સુરતનો ડભોલી વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. અહીં અન્ય વિસ્તારો કરતાં વધારે ખરાબ પરિસ્થિતિ જોવા મળી. ડભોલી વિસ્તારના આકાશી દ્રશ્યો જોઈને તમને એ વાતનો અંદાજો આવશે કે સુરત કોર્પોરેશન તંત્રનું પાણી આજે ખરેખર મપાઈ ગયું. રસ્તા જાણે નદી બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. રસ્તા પર જ કેડ્સમાં પાણી ભરાઈ જવાના કારણે સુરતના મોટા ભાગના રસ્તા બંધ થઈ ગયા. ન ઘરની બહાર નીકળી શકાય તેવી સ્થિતિ કે ન ઘરની બહાર રહી શકાય તેવી સ્થિતિ. મુશ્કેલીના સમયમાં કરવું તો શું કરવું તેવી પરિસ્થિતિ જોવા મળી. રસ્તા પર જ કેડ્સમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોના અડધા વાહનો ડૂબી ગયા. બંધ પડેલી ગાડીઓને ધક્કા મારવાની ફરજ પડી, કારણ કે ધક્કા ખવડાવવામાં અને ધક્કા મરાવવામાં તંત્રને વધારે રસ છે. પણ તેમાં લોકો વરસાદની વચ્ચે પણ પરસેવે રેબઝેબ થઈ જાય તેનો અંદાજો કદાચ આ પ્રશાસનને નહીં હોય, કારણ કે આવી મુશ્કેલીમાં તંત્રનું ક્યાં કંઈ લૂંટાઈ જવાનું છે. જે પણ નુકસાન જવાનું છે તે તો લોકોનું જવાનું છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી રંગીલા પાર્ક સોસાયટીમાં પહેલો માળ અડધો પાણીમાં ડૂબી ગયો. નીચે તો ઊભા રહી શકાય તેવી સ્થિતિ જ નથી, જેને પગલે નીચે રહેતા લોકો પણ ઉપર રહેતા લોકોના મકાનોમાં આશરો લેવા મજબૂર બન્યા. આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે રંગીલા સોસાયટીનો રંગ તંત્રના વાકે ઉડી ગયો છે. સુરત શહેરમાં ઠેર ઠેર લોકોની ગાડીઓ પણ ડૂબી ગઈ. શહેરના સહારા, દરવાજા, ગરદાળા વિસ્તારના આ દ્રશ્યો છે, જેમાં તમે ગાડીઓનો અડધાથી ઉપરનો ભાગ ડૂબેલો જોઈ શકો છો. અહીં ગળાડૂબ પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે લોકોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો. ઘણી જગ્યાએ લોકો એવા ફસાયા કે કલાકો સુધી તેમને મદદ નહોતી મળી. નાના ભૂલકાઓ પણ શાળાએથી પરત ફરતી વખતે પાણીમાં ફસાઈ ગયા, જેના કારણે પોલીસ તેમની મદદ પહોંચી હતી. દેવદૂત બનેલે પહોંચેલી ચોક બજાર પોલીસે વિદ્યાર્થીઓ તેમજ બીજા કેટલાક લોકોને ટ્રેક્ટરમાં બેસાડીને સલામત સ્થળે પહોંચાડ્યા. સુરત ડૂબતું રહ્યું અને સત્તાધીશો જોતા રહ્યા. સુરતની સુરત બદલવામાં સત્તાધીશોનો મહત્વનો ફાળો રહ્યો છે. આવી સિસ્ટમ ક્યાંય બીજે જોવા મળે કે ન મળે, પણ આપણા મહાનગરોમાં જરૂર જોવા મળે છે. અહીં વરસાદ આવે એટલે સ્વિમિંગ પુલ ઓટોમેટિક બની જાય. અહીં થોડો વરસાદ આવે એટલે લોકોને લાગે છે કે ભૂકંપ આવ્યો છે, કારણ કે શહેરમાં ઠેર ઠેર ભૂવા પડી જાય. જો શહેરમાં કાળા ડિબાંગ વાદળો આવે તો લોકો જાતે જ સમજી જાય છે કે જો વધારે વરસાદ આવ્યો તો ઘર વખરી માળી ચડાવી દેવી પડશે, નહીં તો તરતા તરતા રસ્તા પર પહોંચી જઈશું. તો ખ્યાલ પણ નહીં આવે. ઘણા વિસ્તારોમાં લોકો જૂન મહિનાની શરૂઆતથી જ ઘરની બહાર પથ્થર લગાવી દેતા હોય છે, કારણ કે તેમને આપણી સિસ્ટમ પર 100% ભરોસો હોય છે. આપણે ત્યાં આખો ઉનાળો પૂરો થઈ જાય ત્યાં સુધી તંત્ર કોઈ કામગીરી ન કરે, પણ જેવો વરસાદ પડવાનો શરૂ થાય કે ઠેર ઠેર ખાડા ખોદવાનું કામ શરૂ થઈ જાય છે. કદાચ તેમને મોટા મોટા ખાડા ખોદવાનો એવોર્ડ મળતો હશે,
કદાચ સત્તાધીશોને તમે ભૂલથી પણ સવાલ કરો કે શહેરમાં પાણીની કેપેસિટી કેટલી છે તો તેમને કદાચ ખ્યાલ પણ નહીં હોય, પણ લોકોને તો ખ્યાલ છે જ કે 2 ઇંચ વરસાદ પડે તો ક્યાં કેટલું પાણી ભરાઈ જાય અને 4 ઇંચ વરસાદ પડે તો ક્યાં કેટલું પાણી ભરાઈ જાય. અને આ વખતે એક ધારો 9 ઇંચ વરસાદ પડ્યો એટલે શહેર આખું ડૂબવાનું નક્કી જ હતું. આપણે ત્યાં લોકો તો લાચાર છે જ, પણ સિસ્ટમના સત્તાધીશો પણ લાચાર છે, કારણ કે તેમને કદાચ એ ખ્યાલ નથી કે શહેરમાં પાણી ન ભરાય તેના માટે કયા પ્રકારનું આયોજન કરવું જોઈએ. આ સિસ્ટમ લોકોને મારી નાખે તેવી છે, કારણ કે આવા પાણીમાં જીવવાની પણ કોઈ ગેરંટી નથી હોતી. સદનસીબે દુર્ઘટના કોઈ સર્જાઈ નથી, પણ જો કોઈ ડૂબી જાય, તણાઈ જાય કે પછી ખાડામાં પડી જાય તો તેના માટે જવાબદાર કોણ? આ સવાલ હંમેશા ઉઠતો રહ્યો છે, પણ તંત્રને પાણીના નિકાલનો ઉકેલ શોધવામાં જાણે કોઈ રસ ન હોય તેવી સ્થિતિ છે.